નેપાળના એક ડીજેના કારણે ત્યાંના પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આ ડીજેનું નામ છે સુદાન ગુરુંગ, કે જે પછીથી સામાજિક કાર્યકર્તા બની ગયો હતો. વાતની શરૂઆત થાય છે 2015થી, જ્યારે નેપાળમાં ધરતીકંપ આવ્યો હતો અને જેમાં સુદાન ગુરુંગના છોકરાની ડેથ થઈ જાય છે. આ વાતથી ગુરુંગ બહુ જ ઇમોશનલી ડિસ્ટર્બ થઈ ગયો હતો અને ડીજેનું કામ છોડીને એણે એક એનજીઓ શરૂ કરી જેનું નામ હતું હામી નેપાલ. આ એનજીઓ સેવાના અને રાહતના કાર્યો કરવા ઉપરાંત સામાન્ય નાગરિકો માટે ગવર્મેન્ટની સામે વિરોધ પ્રદર્શન પણ કરતી હતી. આ વિરોધ પ્રદર્શનનું મેઇન રીઝન ગવર્મેન્ટના કામોમાં ભરપૂર કરપ્શન અને લેક ઓફ ટ્રાન્સપરન્સી હતું. નેપાળની સરકારના કામોમાં ખૂબ જ કરપ્શન અને ત્યાંના નેતાઓના છોકરાઓની લેવિશ લાઇફસ્ટાઇલને જોઈને નેપાળના યંગસ્ટર્સ ઘણા ટાઈમથી ખૂબ જ ગુસ્સામાં હતા અને નેપાળની સરકારને સોશિયલ મીડિયા ઉપર ક્રિટિસાઇઝ કરતા રહેતા હતા. આ વાતને જોઈને નેપાળની સરકારે 4 સપ્ટેમ્બરે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, જેથી સુદાન ગુરુંગ અને તેની એનજીઓએ ફરી એકવાર વિરોધ પ્રદર્શન ઓર્ગેનાઇઝ કર્યું. આ વિરોધ પ્રદર્શન જ્યારે ચાલુ થયું ત્યારે એકદમ નોન વાયોલન્ટ હતું. સુદાન ગુરુંગે સ્ટુડન્ટ્સને યુનિફોર્મ પહેરીને અને બુક્સ સાથે આ પ્રોટેસ્ટમાં જોડાવા માટે કહ્યું, પણ સરકારે આ પ્રોટેસ્ટ સામે ખૂબ જ સ્ટ્રિક્ટ એક્શન લીધા અને સ્ટુડન્ટ્સ પર ગોળીઓ ચલાવી, જેમાં 19 જણા મરી ગયા. આ ઘટનાથી પ્રોટેસ્ટ કરી રહેલા યંગસ્ટર્સ ભડકીને વાયોલન્ટ બની જાય છે અને નેપાળની બધી જ ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ અને પાર્લામેન્ટને સળગાવી દે છે. યંગસ્ટર્સના આવા વાયોલન્ટ રિસ્પોન્સથી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પ્રેશરમાં આવીને સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી દે છે અને રિઝાઇન કરી દે છે. નેપાળમાં જે બન્યું એના ઉપર તમારો શું ઓપિનિયન છે એ કોમેન્ટમાં લખીને જણાવો.